સંપર્ક કરવાની જરૂર છે કે નાસ્તો નહીં પણ આગળ સમયની અંદર જો જરૂર પડે તો એ લોકોને તાડપત્રી, એ લોકોને જરૂર પડે તો બાંસ, દરેક વસ્તુઓની સહાય કરીને સરકારની બીજી કોઈ જગ્યા જ્યાં સરકારી જગ્યા પડી હોય ટેમ્પરરી ત્યાં એ લોકોને ત્યાં શિફ્ટ કરવામાં આવે અને ત્યારબાદ એ તમામ લોકોના ડોક્યુમેન્ટ ચેક કરીને એમને આવાસ યોજનાની અંદર મકાન આપવામાં આવે એવી અમારી માંગ છે। ખૂબ લોકો પરેશાન છે, ખૂબ પીડિત છે। હજારો લોકોને ન જાણે કેમ સરકાર બેઘર કરવાનું કામ આખા ગુજરાતમાં કરી રહી હોય એ ખૂબ વિચારવાની વસ્તુ છે। એક તરફ સરકારનું કામ છે લોકોનું ઘર વસાવવું અને એક તરફ આ સરકાર લોકોના ઘર ઉજાડી રહી છે, એટલે આ તમામ વસ્તુઓ વિચારવાની જરૂર છે અને આ તમામ વાતોને લઈને અમે ખૂબ દિલગીર છીએ। અમે ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને શક્ય એટલી કોશિશ કરીશું। અહીંયા પ્રશાસન દ્વારા બી લોકોને જે વિતરણ કરવા આવે છે એ લોકોને રોકવાની કોશિશ કરવામાં આવે છે અને વિતરણ કરવા દેવામાં નથી આવતું, તો સરકારનું જે કામ છે એમાં સરકાર તો નિષ્ફળ છે જ અને સરકાર આ પ્રકારના જે સામાજિક સંગઠનો જે કામ કરે છે એમને બી રોકવાનું કામ કરે છે। એટલે સરકાર બિલકુલ લોકોની ભાવનાઓથી ખેલવાડ કરી રહી છે ને ગરીબ લોકો ઉપર ન જાણે ગરીબી હટાવવાની વાત નથી, ગરીબોને હટાવવાની કામ કરવા આ સરકાર કરી છે। એટલે અમારું આ બાબતે સરકારથી થોડો વિરોધ છે। બાંગ્લાદેશીઓ કે પાકિસ્તાનીઓ સામે અમે કોઈ બાબતે અમે એમની સાથે નથી। અમે કહીએ છીએ કે જરૂર લાગે તો એમને 4 રસ્તા પર બોલાવીને ગોળી મારી દેવી જોઈએ, પણ હાલમાં જે ભારત દેશના નાગરિક છે, જે ગુજરાતના નાગરિક છે એ લોકોને પરેશાન કરવાનું સરકાર બંધ કરે અને એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે એવી અમારી માંગ છે।